प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धन्य श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, હમારા જીવનના પથદર્શક, પૂજનીય વંદનીય પ્રાત સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુક તથા યુટ્યુબના માધ્યમથી ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાધજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાધજી પ્રણામ। આવો આત્માનો આહાર અમૃતની એક બુંદમાં આજે સંયોગ વસાત ગુરુવાર અને ગુરુ પૂર્ણિમા, જે સુંદર સાથ અત્યારે શ્રવણ કરી રહ્યા છો અને જે પછી પણ શ્રવણ કરવાના છો યુટ્યુબના માધ્યમથી, એ રાજ્યના લાડીલા બધા જ સુંદર સાથને આજે ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામના, બહુત બહુત બધાઈ। રાજ્ય મહારાજ આ સંસારની અંદર મને અને તમને ગુરુ સદગુરુની પહેચાન કરાવે અને પહેચાન સદગુરુ કરાવે અને પછી આપણે આપણી આત્મની પહેચાન કરી શકીએ એવી રાજ્ય મહારાજને હાર્દિક પ્રાર્થના। આવો ગુરુ એટલે શું સુંદર સાથ છે। હર વર્ષ આપણે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ મનાવીએ છીએ તો આપણે હિન્દુ ધર્મની અંદર, સનાતન સંસ્કૃતિની અંદર ગુરુ પરંપરા ક્યાંથી ચાલુ થઈ? લગભગ ત્રેતાનો એન્ડ હશે, લગભગ કહું છું, અને મારા ખ્યાલથી તો દ્વાપરમાં જ
કે પરાશર ઋષિ અને માતા સત્યવતી તેમની કુખથી ભગવાન વેદ વ્યાસનું પ્રગટીકરણ થયું. એ આજના દિવસે ભગવાન વેદ વ્યાસની આજે કહો તો વ્યાસ પૂર્ણિમા છે. આજે તેમની જન્મ જયંતિ છે અને ત્યારથી જ ગુરુ પરંપરા આપણે ચાલુ થઈ. એમની પહેલા સતયુગમાં અને ત્રેતા યુગમાં પણ ઋષિ મુનિઓ ગુરુ સ્વરૂપના રૂપમાં હતા. દ્વાપર યુગમાં ભગવાન વેદ વ્યાસ અને અત્યારે કલિયુગની અંદર આપણે જોઈએ તો નિષ્કલંક બુદ્ધા અવતાર ગુરુ સ્વરૂપમાં આ સંસારની અંદર પ્રગટ થયા. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ આ સંસારની અંદર કલિયુગમાં સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કે સતગુરુ મેરા શ્યામજી મેં અહેનિસ ચરણે રહું સનમંદ મેરા યાહી સો મેં તાથે સદા સુખ લહું. કે સદગુરુ સ્વયં અક્ષરાતીત કૃષ્ણ આ સંસારની અંદર આવી અને આ સંસારને ધન્ય ધન્ય કરી દીધો. સંસારમાં ક્યાં સુધી પહોંચ હતી? સેવા પૂજામાં કીધું કે વેદ થકે બ્રહ્મા થકે થકી ગયે શેષ મહેશ ગીતા કો જહાં गम नहीं वह सतगुरु का देश. वेद थके બ્રહ્મા થકે થકી ગયે શેષ મહેશ. એ ગુરુ ની શોધમાં એ સ્વયં પરમાત્મા સદગુરુ સ્વરૂપે આવવાના હતા. એની શોધમાં વેદો પણ નેતિ કરી અને પાછા વળી ગયા. બ્રહ્માજીએ પણ પરીક્ષા લઈ લીધી. વેદ થકે બ્રહ્મા થકે થકી ગયે શેષ મહેશ. ભગવાન શંકર પણ તેમના દર્શનથી લાલાયિત હતા. ગીતા કો જહાં ગમ નહીં, ગીતા પણ જ્યાં મૌન થઈ જાય છે, વહ સતગુરુ કા દેશ. એ પરમધામની અંદર જે સ્વયં રાજ્ય મહારાજે ખેલની રચના કરી ત્યારે કીધું હતું કે હું મારી આહલાદીની શક્તિ શ્યામા મહારાણીને સંસારમાં મોકલીશ. રસૂલ એટલે સદગુરુ, રસૂલ બનીને આવશે, સદગુરુ બનીને આવશે, તમને સમજાવશે કે મેં રૂહ અપની ભેજूंगा पेश लेसी तुम माफक देसी विद विद की निशानियां पर तुम चिन्ह न सकोगे हक. કે સદગુરુના રૂપમાં શ્યામાજી આ સંસારની અંદર રાજ્ય મહારાજનો આવેશ લઈ અને પ્રગટ થયા. અને ક્યાં છે? હદ પાર બેહદ હૈ, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન હૈ, જાગીએ ઇન ઘર. ત્યાં એ સદગુરુનું ઘર. અને સંતોએ પણ વાણીમાં કીધું કે પિંડ એટલે શરીર અને બ્રહ્માંડથી પણ પરે છે. ચાલો એ મારા સદગુરુનો હું તમને દેશ બતાવું કે પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુજી મારા, તેનો રે દેખાડું તમને દેશ. એનો હું તમને દેશ બતાવું. પિંડ અને બ્રહ્માંડ થી પરે છે, એનું ઘર છે, એનો દેશ છે પરમધામ. ત્યાં હું તમને લઈ જાઉં, તમને બતાવું. અને આ સંસારમાં પણ એને પરમધામ ની જ સ્થાપના કરી છે. ત્રણો ધામની સ્થાપના. જ્યાં પણ સત્સંગ થાય, ગુરુ ચર્ચા થાય, ત્યાં શું છે? પણ કીધું શરત છે સંતોની કે મન રે મૂકીને તમે આવો રે મેદાન માને, જાણી લેશે જીવ
જીવ કેરી જાત, કે મન રે મૂકી અને તમે આવો મેદાનમાં. જ્યારે વાણી ચર્ચા થતી હોય, સદગુરુની જ વાત થતી હોય, ત્યારે મન મૂકી અને આપણે આ સંસારની અંદર આવીએ ને, ત્યારે સદગુરુની હાજરી હોય અને તમારી પણ હાજરી હોય ને, તો સદગુરુ જાણી લે કયાનો જીવ છે, આ બ્રહ્મ સૃષ્ટિ છે, ઈશ્વરી સૃષ્ટિ છે કે જીવ સૃષ્ટિ છે, જાણી લે. અને પછી કીધું કે અજાતિ વિજાતિની જુગતિ બતાવશે ને, પીબે પાડી દેશે ભાત, કે તમે કઈ છો, ઈશ્વરી બ્રહ્મ કે જીવ સૃષ્ટિ. અને પછી ચર્ચાના માધ્યમથી તમારા હૃદયની અંદર એવું અજવાળું કરશે, એવી વાત પાડશે સદગુરુ, કે બીજી આ જગતથી ન્યારા તમે કહેવાશો. એવા સંસારની અંદર ગુરુના કામ છે. હકીકતમાં જોઈએ સુંદર સાજી, તો પહેલી ગુરુ આપણી માં છે, આપણા જન્મદાતા છે. માં આપણને સમાજ પરિવારમાં આપણું ઘડતર કરે અને આપણને કેવી રીતે આપણે સમાજ પરિવારમાં રહેવું, બોલવું કેમ, ચાલવું કેમ, ઊભા કેમ રહેવું, ક્યાં રહેવું ને ક્યાં ન રહેવું, એ પ્રથમ આપણને માં શીખવાડે છે. પણ સમાજ અને સંસારથી પરે લઈ જવામાં ગુરુ હોય, ગુરુ પ્રથમ ગુરુ માં. પછી આપણે શિક્ષા પ્રાપ્ત કરીએ જ્યારે સ્કૂલ કોલેજમાં, ત્યારે આપણા ટીચર એ પણ ગુરુ કહેવાય. અને પછી આધ્યાત્મ તરફ, તમારે અધ્યાત્મ તરફ વળવાની તમારો સમય આવે ત્યારે એવા સદગુરુની આપણે ખોજ કરતા હોય કે મને આ ભૂલેલીને રસ્તો, ભટકેલીને રસ્તો બતાવે, એવા કોઈ સદગુરુ મને મળે, એવા કોઈ મને સંત મળે. એટલે પ્રાણનાથજીએ વાણીમાં કીધું છે કે ખોજ બડી સંસાર તુમ ખોજો સાધો, ખોજ બડી સંસાર, ખોજત ખોજત સતગુરુ પાયે ને, સતગુરુ સંગ કરતાર, કે ખોજ બડી સંસાર, ખોજો તુમ સાધો, ખોજ બડી સંસાર. તમે ખોજો, તમારે કેવા ગુરુ સદગુરુની જરૂર છે. તમે શું, હું ને તમે શું, સદગુરુને ખોજશું, સદગુરુ જ આપણને ખોજી લેશે કે હા આ આત્મા, આ જીવ પરફેક્ટ છે, પકડીને બેસાડી દેશે. અને એક વખત બેસી ગયા પછી ક્યારેય તમે ઊભા નહીં થઈ શકો, એવો સદગુરુનો પ્રેમ છે. છત્રસાલ મહારાજનું તમે જુઓ, છત્રસાલ મહારાજ, કારણ કે સંસારની અંદર અમારા શ્યામા મહારાણી સદગુરુ બનીને આવ્યા, તો પ્રથમ ઓળખાણ કેને કરી કે પહેલે દિન ઇસ્લામ में ગાંગજી કરે ધરે કદમ. જામનગર શ્રી પાંચ નૌતનપુરી ધામમાં પ્રથમ ઓળખાણ સદગુરુ મહારાજની કરી હોય તો ગાંગજીભાઈએ કરી છે. સર્વસ્વ સમર્પણ કરી દીધું ગાંગજીભાઈને બધું જ. અને આજે એવા પ્રબોધ સુંદર સાધના આપણે વર્ષોથી આપણા પવિત્ર જુબાનથી આપણે એના નામ ઉચ્ચારણ કરતા હોઈએ છીએ. ધન ધન ધનબાઈની વાસના, કે જેણે પ્રથમ ઇસ્લામ એટલે ધર્મની અંદર સમર્પિત થયા, સદગુરુ મહારાજની ઓળખાણ કરી. અને સુરતમાં જોઈએ તો શિવજીભાઈ, ભીમજીભાઈ, શ્યામ ભટ્ટ, એને સંપૂર્ણ ઓળખાણ કરી લીધી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીની, સદગુરુ મહારાજની.
અને પન્ના નગરીની અંદર તમે જુઓ, પદ્માવતીપુરી ધામ, પન્ના નગરી, બુંદેલખંડની અંદર તમે જુઓ તો છત્રસાલ મહારાજે ઓળખાણ કરી. ઓળખાણ ક્યારે થાય? જ્યારે તમે એના સ્વરૂપને, તમે એની લીલાને, પ્રથમ તો સદગુરુ છત્રસાલ મહારાજ જ્યારે શ્રીજીની પ્રથમ મુલાકાત થઈ ત્યારે તો દૂર ઊભા હતા. કારણ કે વિશ્વાસ કેવી રીતે કરે કે હું એક રાજા છું. સિપાહી શિકારીના વેશમાં આવ્યા અને દૂર ઊભા રહીને દર્શન કરીને જતા રહ્યા. બીજી વખત સિપાહીના વેશમાં આવ્યા અને જ્યારે શ્રીજીએ નજીક બોલાવ્યા અને શ્રીજીએ એને કીધું કે ગુરુ તો મારા કોઈ હોય જ ન શકે, કે એક મેં સિક્કો ધારણ કર્યો છે બુદ્ધજીના નામનો, એવો સિક્કો બતાવશે એ જ મારા ગુરુ સદગુરુ હશે. ત્યારે પ્રાણનાથજીએ સિક્કાના દર્શન કરાવ્યા. ત્યારે છત્રસાલ મહારાજ તુરંત જ સમર્પિત થઈ ગયા. કારણ કે જાણ્યા વગર પ્રીતિ ન થાય. જાને બિના નહીં હોય પરતીતિ, બિન પરતીતિ હોય ન પ્રીતિ. રાજ શ્યામ શ્યામ શ્રી શ્યામ શ્યામ શ્યામ. પ્રીતિ બિના નહીં ભક્તિ દ્રઢાઈ. જીમી ખગેશ જલ કી ચિકનાઈ. રાજ શ્યામ શ્યામ શ્રી શ્યામ શ્યામ શ્યામ. કે જેવા જાણી ગયા, ઓળખી ગયા, જાને બિના નહીં હોય પરતીતિ. જાણ્યા વગર પ્રેમ ન થાય, જાણ્યા વગર તમારી આત્મા સ્વીકાર ન કરે. એ સ્વરૂપને સમજી લીધું છત્રસાલજી મહારાજે, એટલે તુરંત જ સમર્પિત થઈ ગયા. કેવા જાણ્યા કે છત્તાને જાના और पूरा पहचाना, यही मेरे प्रीतम है. सेवा सब कर ली अपने धनी जी की, किया सब अर्पण है. छत्रसाल महाराज, छत्रसाल महाराज का जय घोष करके जाना है. छत्रसाल महाराज કે પૂરી ઓળખાણ થઈ ગઈ. છત્તાને જાના और પૂરા પહેચાના. સેવા તન મન ધનથી કરી લીધી. બધું જ છોડી દીધું છત્રસાલ મહારાજે. શ્રીજીના ચરણમાં જ્યારે મસ્તક નમાવ્યું ત્યારે કીધું કે યહી ટીકા યહી પાવડો યહી ન્યોછાવર હાર. શ્રી પ્રાણનાથ કે ચરણ में છત્તા બલી બલી જાય. મસ્તક જ સમર્પિત કરી દીધું કે ધણી હવે આ માથું જ તમારું. એમાં છત્તો પણ આવી ગયો, છત્તાનું રાજ્ય પણ આવી ગયું, છત્તાની પ્રજા પણ આવી ગઈ. હવે મારાથી કોઈ કાર વ્યવહાર થશે નહીં. આ હવે તમારે સંભાળવું પડશે. અને એવી છત્રસાલ મહારાજે ઓળખાણ કરી તો બધું જ છૂટી ગયું. શું છૂટી ગયું? બધી જ પૂજા કરતા હતા કે દેવી દેવ देवी और देवता छोड़े, छोड़ी कुटुंब की आस. देवी और देवता छोड़े, छोड़ी कुटुंब की आस. संग किया एक साधुन का, संग कियो एक साधुन को. जिनको जाको श्रीधाम में वास. देवी और देवता छोड़े.
જેની તે પૂજા કરતા હતા, એનો કુટુંબ, એનું પરિવાર, શું કામ? કે સંગ કિયો એક સાધુન કો, એક સંતનો સમાગમ કર્યો, કે જે સંત કોઈ સામાન્ય સંત નથી, એ સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, એનો સંગ કર્યો. અને પછી કીધું જાકો શ્રી ધામ મેં વાસ, કે જે પરમધામથી આ સંસારની અંદર પોતાની પ્યારીઓ માટે સદગુરુ બનીને આવ્યા છે, એના ચરણમાં સમર્પિત થયા છત્રસાલ મહારાજ. એવા શિવજીભાઈ પણ એવા સમર્પિત થયા, ગાંગજીભાઈ પણ એવા સમર્પિત થયા. અને આપણે પણ હજુ સુંદર સાથજી વર્ષોથી ગુરુ પૂર્ણિમા મહામહોત્સવ આપણે મનાવીએ છીએ, ગુરુના સાનિધ્યમાં રહીએ છીએ. પણ મને ખબર હોય અને તમને ખબર હોય કે આપણે કેટલા સમર્પિત થયા. અને એ જ્ઞાનની ગંગા વહેવડાવવા વાળા મારા સદગુરુ આજે, કારણ કે સંતોની વાણીમાં પણ કીધું કે યહ તન વિષ કી વેલણી, સતગુરુ અમૃત કી ખાણ, शीस दिए सतगुरु मिले तो भी सस्ता जान रे साधो, तो भी सस्ता जान. કે આ તન તો એક વિષની વેલડી છે, આની અંદર તો કામ, ક્રોધ, મોહ, માન, પ્રતિષ્ઠા, ઈર્ષા, અહંકાર, બડાઈ, આ તો એક ઝેરની વેલડી છે, ગાડું છે, ગાડું. પણ સતગુરુ અમૃત કી ખાણ છે. અમારા ગુરુજી, અમારા સદગુરુ અમૃતની ખાણ, એની પાસે જઈ અને એના ચરણમાં જઈ અને તમે બેસો ને, ઓટોમેટિક તમે શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. એ જ એનું પ્રમાણ છે. પછી કોઈ સાંસારિક વિચાર નહીં, સાત્વિક બની જાઓ. એવા સદગુરુનો પ્રભાવ હોય આ સંસારની અંદર. અને આપણે કેટલી ટકાવારીમાં આપણે લીધું છે એ મને ને તમને ખબર હોય સુંદર સાચી. કારણ કે આપણે એ વાત અનુભવની નથી, એ વાત મહેસૂસ કરવાની છે, મહેસૂસ કરવાની. અને એ સંતો આજે જ્ઞાનની ગંગા પથ્થરમાંથી ડાયમંડ બનાવે છે. પથ્થરમાંથી ડાયમંડ બનાવવા વાળા આ સંસારની અંદર હોય તો એ ગુરુ સદગુરુ છે સુંદર સાથજી. કારણ કે તમને દિશા, રસ્તો, તો તમને સમાજની અંદર ઘણા બધા એવા વ્યક્તિ હશે કે તમને રસ્તો બતાવશે કે ભાઈ આ રસ્તે નહીં, આ રસ્તે તમે જાઓ. પણ તમારા લક્ષ્ય સુધી પહોંચાડવા વાળા, તમારા મંજિલ સુધી પહોંચાડવા વાળા, તમારો હાથ પકડીને પહોંચાડવા વાળું જો કોઈ એવો એક પરમ તત્વ હોય તો એ સદગુરુ છે સુંદર સાથજી, સદગુરુ છે. એ વાતને તમે નોટ કરીને રાખજો કે તમને એ મંજિલ સુધી પહોંચાડશે હાથ પકડીને. પ્રાણનાથજીએ વાણીમાં કીધું કે બાહે ગ્રહીને તારું તમને જેમ લહેર ન લાગે લગા, કે હું તમને હાથ પકડી અને તારવાનો છું. અને તમારા ફેસ ઉપર, તમારા મોં ઉપર પણ એક માયાની થપાટ પણ લાગવા નહીં દઉં, જેમ લહેર ન લાગે લગાર. માયાની એક પહેર લહેર પણ તમને હું લાગવા નહીં દઉં. અને પછી સુખે બેસાડી સુખપાલમાં ઘેર પહોંચાડું નિર્ધાર. મારી એક આત્માને સુખપાલમાં બેસાડી હું ને પરમધામ લઈ જઈશ. ગુરુનો હાથ આપણે ન પકડવાનો હોય. ગુરુ આપણો હાથ પકડે પણ ક્યારે? કે જ્યારે આપણે પાત્ર બની જઈએ ને ત્યારે ગુરુ આપણો હાથ પકડે. અને એક વખત પકડે પછી ક્યારેય છોડતા નથી સુંદર સાચી. અને એને લક્ષ્ય સુધી પહોંચાડે. પથ્થરમાંથી ડાયમંડ બનાવ્યા છે સદગુરુ, અમૃત કી ખાણ.
અમૃતનું સિંચન કરી કરી, પ્રેમનું સિંચન કરી કરી, તારતમનું સિંચન કરી કરી અને અમને આજે આ જગ્યાએ પહોંચાડ્યા છે. શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર માળીના સ્વરૂપમાં ધામ નવતનપુરી ધામ તમે જોવો કે શ્રી 5 મહામંગલપુરી ધામ જોવો. ગુરુ શું હોય? એક માળી, બગીચામાં કોણ પાણી પાય? કે એક અમે તો નાની નાની કળીયું પણ એને ખીલવવા માટે દરરોજ પાણી પાય, વાણી ચર્ચા રૂપી પાણી પાય, અમારું સિંચન કરે. અને આજે એ બગીચાની અંદર અનેક ફૂલ એવા ખીલ્યા છે સુંદર સાથજી, અને એ ફૂલ આજે વિશ્વને ખુશ્બુ આપી રહ્યા છે. કારણ કે તુરંત જ ફળ ન લાગે, પાણી દરરોજ પાવું પડે. બગીચામાં દરરોજ પાણી પાવું પડે. ફળ અને ફૂલ તો ઋતુ આવે ત્યારે લાગે. એટલે કબીર સાહેબે કીધું, ધીરે 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 સે હોય માળી સિંચે સોઘડા, પર ઋતુ આવે ફલ હોય. તે સોઘડા વગર ઋતુએ પણ એને પાણી પાવું જ પડે. અને પછી ઋતુ આવે ત્યારે ફળ લાગે. અને એ ફળ આજે એ ફળની પ્રાપ્તિ માટે આજે પાણી પાઈ રહ્યા છે, સિંચન કરી રહ્યા છે, માળી બની અને બગીચાનું જતન કરી રહ્યા છે, જતન કરી રહ્યા છે. અમારા સદગુરુ જ્ઞાનની ગંગા વહેવડાવી રહ્યા છે. પણ આપણે કહીને કે તમે મુસળધારે વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. કે તમે તો મુસળધારે વરસાદ કરી દીધી, વાણીની, વિતકની, તારતમની, પ્રેમની, અમૃતની, પણ અમે જન્મો જન્મના તરસ્યા ગુરુજી. એટલે અમને અસર થવામાં વાર લાગે છે. કારણ કે તારતમ એક એવો જાગૃત પદાર્થ છે કે એ વચન ऐसे जागृत जगावत तत छीन, जो न लीजे सिर अपने तो कहाँ करे वचन. એ તો એના તરફથી કે મારા સુંદર સાથ, મારા શિષ્ય જાગણીનું કાર્ય કરે. સતગુરુ મહાશ્રી મહામતી કહે, गुरु सोई कीजे जो अलग की देवे लख, इन उल्टी से उल्टाई के पिया प्रेमे करे सन्मुख. કે એવા ગુરુની શોધ, એવા ગુરુ આપણને પ્રાપ્ત થયા છે કે શ્રી મહામતી કહે, ગુરુ સોય કીજે अलग की देवे लख, इन उल्टी से उल्टाई के पिया प्रेमे करे सन्मुख. આજે અમારા સદગુરુ આ સંસારની અંદર તમે જુઓ તો ઇન ઉલ્ટી કે માયા તરફ રસ્તો હતો, ત્યાંથી માયાને જ સમજાવીને અધ્યાત્મ તરફ વાળી દીધા. માયાને છોડવાનું પણ નથી કીધું. સુંદર સાથજી માયામાં રહીને જ આ બધા કાર્ય થશે એવું સદગુરુ મહારાજે સમજાવ્યું. ઇન ઉલ્ટી કે ઉલ્ટાઈ કે પિયા પ્રેમે કરે સન્મુખ. કે રાજજી મહારાજની સમક્ષ કરી દીધા. તારતમ વાણી, તારતમનો ખાર રેડી રેડી, અમૃતનું સિંચન કરી કરી અને આજે કારણ કે શિષ્યનો અર્થ શું થાય? શિષ્યનો અર્થ શું થાય? કે જે સદગુરુના સાનિધ્યમાં હોય, સદગુરુનું શાસન એ શિષ્ય ઉપર ચાલતું હોય, એ જ ખરો શિષ્ય છે. એટલે જ સંતોએ વાણીમાં કીધું કે સતગુરુ ચરણમાં શીશ નમાવીને પ્રેમેથી લાગવું એને પાય. કે નિર્મળ કરી દેશે સદગુરુ. ચાલો હું તમને એનો દેશ બતાવું કે મારા સદગુરુ ક્યાં રહે છે. કે હદ પાર બેહદ બેહદ પાર, અક્ષર અક્ષર પાર વતન, ત્યાંથી આ સંસારની અંદર સદગુરુ બની અને આવ્યા કે જે
સતયુગમાં નહોતા આવ્યા, જે ત્રેતા યુગમાં નહોતા આવ્યા, જે દ્વાપર યુગમાં નહોતા આવ્યા, એ કલિયુગની અંદર 28માં કલિયુગના અંતિમ ચરણમાં અમારા પ્રાણનાથ, અમારી શ્યામાજી મહારાણી અમારા રાજ્યનો આવેશ લઈ અને દુનિયાને શીતલ કરવા માટે, સંસારને શીતલ કરવા માટે, એક એક જીવને મુક્તિ આપવા માટે સદગુરુ બનીને આવ્યા. અને આજે તારતમ રૂપી એવો પદાર્થ લઈ અને આવ્યા કે એક એક જીવના મુક્તિના દરવાજા ખોલી દીધા. કે શાસ્ત્રોની અંદર કીધું કે એટલા એ પૂર્ણ છે કે પૂર્ણમદં પૂર્ણમિદઃ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એ પરિપૂર્ણતમ અવતાર કે જે વેદોની અંદર કહ્યું કે વેદો કહ્યા ધની આવશે બુદ્ધ ઈશ્વરો કા ઈશ કલિયુગ અસુરાય મેટ કે મુક્તિ દેશી જગદીશ. વેદોમાં પણ કીધું, શાસ્ત્રોમાં પણ કીધું કે આવસી ધની ધની રે સબ કોઈ કહેતા આગમી કરતા પુકાર સો સતવાણી सबकी करी अब आए करो दीदार. સુંદર સાજી એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સતગુરુ બની અને સંસારમાં આવ્યા. આજે 400 વર્ષ થયા અને એની જ પરંપરા અત્યારે નિભાવી રહ્યા છે આપણા ગુરુજી. અને બતાવવા વાળા એ પરમ તત્વ પરમાત્માને બતાવવા વાળું હોય તો એ પરમ તત્વ એ ગુરુ સદગુરુ છે. મને ને તમને ક્યાંય ખબર નહોતી કે પરમ ધામ ક્યાં છે, રાજ્ય ક્યાં છે, પણ બતાવવા વાળા કોણ? એ અમારા ગુરુજી. એટલે કબીર સાહેબે કીધું કે કદાચ તમારા ગુરુ અને ભગવાન સામે હોય, પરમાત્મા ગુરુ અને પરમાત્મા સામે હોય તો તમે પ્રથમ પ્રણામ કેને કરશો? કેને કરવાના? ગુરુજીને પ્રણામ કરવાના. કારણ કે ગુરુએ એ પરમાત્માની ઓળખાણ કરાવી છે અને એ ઓળખાણ કરાવવા વાળા હોય તો એ ગુરુ તત્વ છે એ સદગુરુના ચરણમાં. કારણ કે ઇન્દ્રાવતી પણ લખવા બેઠીને સદગુરુના ગુણ તો કલમ નાની, કાગજ નાનો, સ્યાહી ખૂટી ગઈ, ન લખી શકીએ. એ સંખ્યાતીત છે, શબ્દાતીત છે. એવી રીતે મારા જીવનની અંદર પણ મારા સદગુરુના ગુણ અપરંપાર છે. મારાથી એ શબ્દની અંદર ઉચ્ચાર થઈ શકતો નથી. આ જૂઠી જુબાન મૌન થઈ જાય છે. કદાચ આ ચામડીના હું જૂતા બનાવીને પહેરાવું છતાં હું એના ઋણમાંથી મુક્ત થઈ શકવાની નથી. એટલું શિષ્ય ઉપર ગુરુનું ઋણ હોય છે. સુંદર સાથજી. અને એ સદગુરુએ આજે કોઈ બનાવવા વાળા હોય, બોલવાને લાયક કર્યા હોય તો એ અમારા ગુરુજી છે. એના ચરણોમાં લાખ લાખ વંદન અને પ્રણામ. સુંદર સાજી. આવો આજે શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર ધામધૂમથી આપણે ગુરુ પૂર્ણિમાનો મહામહોત્સવ ઉજવીએ. એમાં તમે પણ જે બહાર હોય એ પણ સહભાગી થજો. તન મન અને ધનથી ત્યાં હાજર થઈ જજો. કારણ કે તે આપણું ગુરુદ્વાર છે. મહામંગલપુરી મહિમા બડી હે સબકા ગુરુદ્વાર ચલે જગાવન સાથ કો શ્રી પ્રાણનાથ ભરથાર. આવો શ્રી 5 મહામંગલપુરી ધામમાં બધા જ સુંદર સાથનું ગુરુ પૂર્ણિમા મહામહોત્સવમાં હાર્દિક સ્વાગત છે. બધા પધારજો અને ત્યાં ગુરુ સદગુરુના સાનિધ્યમાં રહી ગુરુ પૂજન કરી અને આપણે અમૃત વાણીનો લાભ લઈશું. પ્રણામ સુંદર સાજી. પ્રણામ.